નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિ એક એવો વિષય છે જે દેશભરનું ધ્યાન ખેંચે છે. સત્તાના આ સિંહાસન પર બેસીને કયા નેતાઓએ ગુજરાતનું ભવિષ્ય ઘડ્યું? શું તમે જાણો છો કે 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રીઓ આવ્યા અને આ નેતાઓની ધાર્મિક અને જ્ઞાતિગત પૃષ્ઠભૂમિ શું રહી છે? આજનો આપણો વિષય છે ગુજરાતના મુખ્યમંત્રીઓ, તેમની જાતિ અને ધર્મનું રાજકીય સમીકરણ. ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા 1960થી 63. મિત્રો, જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા. તેમની જ્ઞાતિ નાગર બ્રાહ્મણ હતી અને ધર્મ હિન્દુ હતો. નંબર 2, બળવંતરાય મહેતા 1963થી 65. મિત્રો, તેઓ પણ જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ હતા અને ધર્મ હિન્દુ હતો. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ 1965થી 71. મિત્રો, તેમનો સંબંધ બ્રાહ્મણ જ્ઞાતિ સાથે હતો અને તેઓ પણ હિન્દુ ધર્મનું પાલન કરતા હતા. ઘનશ્યામભાઈ ઓઝા 1972થી 73. મિત્રો, તેમની જ્ઞાતિ ઓઝા હતી અને ધર્મ હિન્દુ હતો. ચીમનભાઈ પટેલ પ્રથમ કાર્યકર 1993થી 74. મિત્રો, તેમની જ્ઞાતિ પટેલ હતી અને ધર્મ હિન્દુ હતો. તેમણે પ્રથમ વખત પટેલ જ્ઞાતિનું સશક્તિકરણ કર્યું. નંબર 6, બાબુભાઈ જસભાઈ પટેલ 1975થી 76 અને 77થી 80. તેઓ પટેલ સમુદાયમાંથી આવતા હતા અને ધર્મ હિન્દુ હતો. માધવસિંહ સોલંકી 1980થી 88. મિત્રો, માધવસિંહ સોલંકીએ ગુજરાતના રાજકારણને હંમેશા માટે બદલી નાખ્યું. તેમણે ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ થિયરી દ્વારા કોંગ્રેસને જંગી બહુમતી અપાવી. તેમની જ્ઞાતિ ક્ષત્રિય થરવા હતી અને ધર્મ હિન્દુ હતો. અમરસિંહ ચૌધરી 1988થી 89. તેમની જ્ઞાતિ આદિવાસી સમુદાય હતી અને ધર્મ હિન્દુ હતો. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા. 1990ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો. કોંગ્રેસના લાંબા શાસન પછી ગુજરાતની સત્તાની ધુરા પટેલ નેતાઓના હાથમાં કેન્દ્રિત થઈ. ચીમનભાઈ પટેલ બીજો કાર્યકર 1990થી 94. મિત્રો, ફરી એકવાર પટેલ જ્ઞાતિના આ નેતા મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈ પટેલ પ્રથમ કાર્યકર 1995. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તેમની જ્ઞાતિ પટેલ હતી અને ધર્મ હિન્દુ હતો. તેમના દ્વારા ગુજરાતમાં પટેલ જ્ઞાતિનું રાજકીય વર્ચન શરૂ થયું. આધુનિક ગુજરાત અને ઓબીસી પટેલ રાજનીતિ 2001થી વર્તમાન. મિત્રો, 21મી સદીની શરૂઆત ગુજરાતની રાજનીતિના સૌથી મોટા પરિવર્તન સાથે થઈ. શ્રી નરેન્દ્ર મોદીના આગમનથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો. નરેન્દ્ર મોદી 2001થી 2014. મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમની જ્ઞાતિ ઘાંચી છે, જેનો સમાવેશ અન્ય પછાત વર્ગ ઓબીસીમાં થાય છે. ધર્મ હિન્દુ. આનંદીબેન પટેલ 2014થી 16. મિત્રો, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તેમની જ્ઞાતિ પટેલ હતી અને ધર્મ હિન્દુ. વિજય રૂપાણી 2016થી 2021. મિત્રો, તેમનો વિડીયો સ્ત્રોત પ્રમાણે રાજપૂત જ્ઞાતિ સાથે સંબંધ હતો અને ધર્મ હિન્દુ હતો. ભૂપેન્દ્રભાઈ પટેલ 2021 વર્તમાન. મિત્રો, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી તેઓ પણ પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને ધર્મ હિન્દુ છે. તો મિત્રો, આ હતી ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓની જાતિ અને ધર્મ આધારિત સંપૂર્ણ માહિતી. જો આખા ઇતિહાસ પર એક નજર નાખવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે ગુજરાતની સત્તા પર સૌથી વધુ પ્રભાવ પટેલ જ્ઞાતિના નેતાઓનો રહ્યો છે. ત્યારબાદ બ્રાહ્મણ અને ક્ષત્રિય રાજપૂત જ્ઞાતિના નેતાઓનું વર્ચસ્વ રહ્યું છે.